આજે આપણે બનાવવાના છીએ આંબળાની ખારી કેન્ડી। ચલો તો બનાવીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ચલો આજે આપણે બનાવવાના છીએ ગેસ અપચો દૂર કરે અને ભૂખ વધારે એવી મસ્ત મજાની આંબળાની ખારી કેન્ડી। તેના માટે આપણે આંબળા લઈ લીધા છે ધોઈને। હવે એને આપણે આંબળાની પાણીમાં કે વરાળમાં બાફી લેવાના છે। તો આપણે હવે વરાળમાં આપણે સરસ મજાના કુકરમાં પાણી નાખી અને આપણે આંબળાને બાફી લઈએ ફ્રેન્ડ્સ। તો બધા આંબળાને બાફવા મૂકી દઈએ। આ આંબળાની કેન્ડી તમે એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો। તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને એક વિસલ જ વગાડશું, જેથી કરી અને ફટાફટ આપણે આંબળાને દબાવવાથી એનો ઠળિયા અલગ પડી જાય અને સરસ મજાની આપણી કેન્ડી બનાવવા માટે એને કળી અલગથી થઈ જાય। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કુકરની સીટી વાગી ગઈ છે 2 અને હવે આપણે પાણીને ઠંડુ થવા દઈએ। તો ફ્રેન્ડ્સ, હવે આપણે બધા આંબળાને સાઈડમાં લઈ લઈએ અને પછી એની અલગ અલગ કળી કાઢવાની છે। તો આને બને ત્યાં સુધી થોડા બધા આંબળાને આપણે આ ડીશમાં નીકાળી લઈશું અને થોડા ગરમ હશે ત્યાં જ એને ચીપી અને સરસ રીતે એના ઠળિયા અલગ પડી જશે। ત્યારબાદ આપણે એને બધાની એક એક કળી અલગ કરવાની છે। કેન્ડી કરવી છે એટલે આપણે આખી કળી નીકાળવાની છે ફ્રેન્ડ્સ। તો આપણે જોઈ શકો છો બધા આંબળાને આપણે લઈ લીધા છે બહાર અને જો આવી રીતે ચીપીએ એટલે એની ઠળિયા અલગ થઈ જશે અને બહુ ઠંડુ થઈ જાય તો પછી પાછું આવી રીતે આંબળા નીકાળવામાં થોડી તકલીફ પડે। જો કે બને ત્યાં સુધી આવી રીતે જો તમે જોઈ શકો છો આંબળા આપણે બધા આવી રીતે નીકાળી લેવાના છે કેન્ડી માટે। તો આપણે બધા આંબળાને આવી રીતે નીકાળી લઈએ અને હવે આપણે સરસ અને જો આમાં કોઈ આંબળો ખૂબ વધારે બફાઈ જાય, આ કેન્ડી કરવાની હોય ત્યારે એકદમ આંબળાને બાફવાના નથી। અને પછી હવે આપણે બધી કેન્ડીને અલગ લઈ લઈએ। તો જો આવી રીતે આપણે બધી કેન્ડી થઈ ગઈ છે તૈયાર। હવે આપણે બધી કળી અલગ કરી લીધી છે આંબળાની અને હવે એને આપણે કેન્ડી બનાવવાની તૈયારી કરવાની છે। તો તેના માટે આપણે મસાલો કરી લઈએ। આંબળામાં સરસ એવું ભળે એવું પહેલાં તો સંચળ જોઈએ જ। તો હવે આપણે સંચળનો પાવડર એડ કર્યો છે। સંચળનો પાવડર એડ કર્યા બાદ આપણે એમાં થોડું નમક, મરી પાવડર બધું એડ કરવાના છે। બધા મસાલા જે જલજીરાનો મસાલો એડ કરું છું અત્યારે, જે ખાટું મીઠું તીખું આપણો બધો મસાલો સરસ બની જાય આવી રીતે આપણે બધા મસાલા એડ કરવાના છે ફ્રેન્ડ્સ। ગેસમાં ઉપયોગી જો આપણે થોડું હવે નમક એડ કરી દઈએ। હવે બધા મસાલાને આપણે સારી રીતે હલાવી નાખીએ। આમાં થોડો અજમાનો ભૂકો પણ નાખીએ છીએ અને કાળા મરી અને બધો મસાલાને આપણે કેન્ડીને સારી રીતે હલાવી નાખવાની છે। અને ફ્રેન્ડ્સ, આને ઇન્સ્ટન્ટ બનતી માત્ર સૂકવવામાં વાર લાગે એ જ, અને સુકાઈ પણ શિયાળાના તડકામાં 2 દિવસમાં સરસ મજાની સુકાઈ જશે। બહુ ચમચીથી હલાવવું નથી અને તમે આમ હલાવી લેશો ને ઉપર નીચે કરીને તોય સરસ એમાં ભળી જશે। તો તમે જોઈ શકો છો હવે જરૂર લાગતો આપણે હજુ મસાલો ઉપરથી એડ કરવાનો। આમાં સંચળનો ટેસ્ટ સરસ આવે અને ગેસ માટે એકદમ બેસ્ટ। હિંગ, સંચળ, મરી પાવડર, જલજીરા પાવડર એ બધું આપણે એડ કર્યું છે। જો આપણે અત્યારે હિંગ થોડી એડ કરી દીધી છે અને થોડો સંચળ પાવડર ઓછો લાગતો હોય તો એ પણ આપણે ફરીથી એડ કરી દેવાનો। અને થોડી મીઠાશ માટે મેં સાકરનો ભૂકો પણ થોડો એડ કર્યો છે આમાં, જે ખાટી મીઠી તીખી બધી કેન્ડી બની જાય। અને ફ્રેન્ડ્સ, આ જમીને થોડી પણ લઈ લેવાથી આપણા ખૂબ જ ટેસ્ટી અને બેસ્ટ બનશે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। બાળકો આવી રીતે આંબળા ન ખાતા હોય અને આ 1 વર્ષ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો। એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશો તો આમાં કશું ફેર નહીં પડે। હવે આને આપણે સૂકવવાની પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ। બધી કેન્ડીને આવી રીતે સૂકવી દેવાની છે, બધી કળીને, અને બસ 2 દિવસનો તડકો શિયાળાનો ખાશે। શિયાળાનો સૂકો તડકો હોય એટલે ફટાફટ તો આપણે આંબળાની કેન્ડી સુકાઈ જાય એટલે તરત ખારી કેન્ડી તૈયાર જ છે ફ્રેન્ડ્સ। અને આ ઇન્સ્ટન્ટ બને જ છે, માત્ર 2 દિવસના તડકામાં તો તૈયાર થઈ જાય। અને પાછું આપણે તમે બજારમાં તો અત્યારે તમે જોવા જાઓ
તો આ આંબળાની કેન્ડી તમે અત્યારે એને સર્ચ કરજો યુટ્યુબમાં કે ગમે ત્યારે, અને જો સિટીમાં જોજો તો ક્યાંય બજારમાં જાઓ ત્યારે તો એનો ભાવ કેટલો હોય. પરંતુ આ ઇન્સ્ટન્ટ આપણા હાથે બનેલી અને આપણે 1 વર્ષ સુધી નિરાંતે સ્ટોર કરી શકીએ છીએ. તો ઘરની વસ્તુમાંથી બનતી આ મસ્ત મજાની આંબળાની સોલ્ટેડ કેન્ડી તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે બસ એને તડકો ખાવાની વાર છે. તો 2 દિવસ આપણે એને તડકામાં સૂકવી દેવાની છે. પછી તૈયાર છે આપણી ખારી કેન્ડી. તો ફ્રેન્ડ્સ ચલો સૂકવી દઈએ. 2 દિવસ થયા અને એકદમ ખખડતી કેન્ડી તૈયાર થઈ ગઈ છે. અને આ જમીને માત્ર એક કેન્ડી લેવાથી પણ તમે એટલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને બાળકોની ભૂખ વધારે. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત સુકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણી કેન્ડી ખારી કેન્ડી તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની સોલ્ટેડ કેન્ડી, ગળી કેન્ડી, ખારી કેન્ડી આવી રીતે આપણે બધી બનાવી શકીએ છીએ, ગોળમાં, ખાંડમાં. પરંતુ આ આપણા સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ છે. અને આંબળા બાળકોને કઈ રીતે ખવડાવવા એ વિચાર થતો હોય ત્યારે આ રીતે અચૂક ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે એને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ અને 1 વર્ષ સુધી આને આરામથી સ્ટોર કરી શકશું ફ્રેન્ડ્સ. જય માતાજી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.